નમસ્કાર. ચાલો આજે ગણિતને એક અલગ જ નજરથી જોઈએ. એક મજેદાર કવિતા દ્વારા જ્યાં સંખ્યાઓ જાણે જીવંત પાત્રો બની જાય છે. તો તૈયાર થઈ જાઓ, આપણે એકી અને બેકી સંખ્યાઓને દુનિયામાં સફર કરવાના છીએ. આ આખી વાત એક સરળ સવાલથી શરૂ થાય છે. શું સંખ્યાઓ એકલી ચાલે છે કે જોડીમાં? ચાલો કલ્પના કરીએ કે દરેક સંખ્યાનું પોતાનું એક વ્યક્તિત્વ છે, બિલકુલ આપણી કવિતાના પાત્રોની જેમ જ. તો ચાલો સૌથી પહેલા આપણી વાર્તાના પહેલા પાત્રને મળીએ. આ છે એકી સંખ્યા. એક એવી સંખ્યા જેને એકલા રહેવું, એકલા ચાલવું બહુ ગમે છે. તો આ એકી સંખ્યા એટલે શું? કવિતાની ભાષામાં કહીએ તો આ એવી સંખ્યા છે જે હંમેશા એકલી ચાલે છે. મતલબ કે એને કોઈની સાથે જોડી બનાવ્યા વગર એકલા જ રહેવું પસંદ છે. તો આ એકલા ચાલનારાઓ કોણ છે? એ છે 1, 3, 5, 7 અને 9. આ બધી જ એકી સંખ્યાઓના સૌથી સારા ઉદાહરણો છે. અને એમનો એક ખાસ નિયમ છે, જે કવિતા કહે છે, 2થી ભાગે નહીં ક્યારેય ભાઈ. આનો સીધો અર્થ એ છે કે તમે એમને 2 વડે ભાગી શકતા નથી. હંમેશા એક શેષ વધે જ વધે. તો પછી ચાલો કવિતાની જેમ જ આપણે પણ ગણિત સાથે રમીએ અને જોઈએ કે હવે બીજા કયા પ્રકારની સંખ્યાઓ આપણને મળવા આવે છે. અને હવે વાર્તાનું બીજું પાત્ર આવે છે, બેકી સંખ્યા. આ એવી સંખ્યા છે જે હંમેશા કોઈના સાથમાં એટલે કે જોડીમાં રહેવાનું પસંદ કરે છે. તો જો બંને વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. એકી સંખ્યાઓ એકલી ચાલે છે, જ્યારે બેકી સંખ્યાઓ જોડીમાં આવે છે. કેટલું સરળ છે, ખરું ને? કવિતા મુજબ બેકી સંખ્યા હંમેશા જોડીમાં આવે છે. અને સૌથી મહત્વની વાત, તે 2 વડે ખુશીથી ભાગી શકાય છે. કોઈ જ વાંધો નહીં. અને તેના મુખ્ય ઉદાહરણો છે 2, 4, 6, 8 અને 10. આ દરેક સંખ્યા એક જોડી દર્શાવે છે. જેમ કે 2 એટલે 1 જોડી, 4 એટલે 2 જોડી, અને બસ આ ક્રમ આમ જ આગળ વધે છે. કવિતા કેટલી સુંદર રીતે કહે છે, જુઓ, 2થી ભાગે હસતા જાય. આનો મતલબ એ છે કે બેકી સંખ્યાઓ 2 વડે કોઈપણ શેષ વગર એકદમ સરળતાથી વિભાજિત થઈ શકે છે. સરસ. તો આપણે બંને પ્રકારની સંખ્યાઓને મળી લીધા. પણ શું કોઈને ખબર છે કે ગમે તેટલી મોટી સંખ્યા હોય તેને ઓળખવા માટે એક ગુપ્ત નિયમ છે? ચાલો એ જાણીએ. આ ગુપ્ત નિયમ તો એટલો સરળ છે કે મજા પડી જશે. બસ 3 જ પગલાં છે. જુઓ, કોઈ પણ સંખ્યા લો, ભલે ગમે તેટલી મોટી હોય, પછી એનો છેલ્લો અંક જુઓ અને બસ ફક્ત એ છેલ્લા અંકને જ તપાસવાનો છે. છે ને એકદમ સરળ? નિયમ ખૂબ જ સીધો છે. જો છેલ્લો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો આખી સંખ્યા એકી છે. અને જો છેલ્લો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો આખી સંખ્યા બેકી છે. આ જ તો કવિતાનો આખો સાર છે. કવિતા આ નિયમને એક જ પંક્તિમાં કેટલી સરસ રીતે રજૂ કરે છે. અંતિમ અંક જો બેકી હોય, સંખ્યા બેકી ગણાય. અને બસ એ જ રીતે જો અંતિમ અંક એકી હોય તો સંખ્યા એકી કહેવાય. તો જોયું, આ એક નાનકડો નિયમ સંખ્યાઓની આખી દુનિયાને સમજવાની એક મજેદાર રીત ખોલી આપે છે. અને કવિતા આપણને યાદ અપાવે છે, નાની નાની સંખ્યાઓમાં મોટી વાત સમજીએ રે. આજે આપણે ગણિતનો એક ખૂબ જ મૂળભૂત છતાં શક્તિશાળી ખ્યાલ શીખ્યા. તો હવે જ્યારે આ રહસ્ય બધાને ખબર પડી ગઈ છે, ત્યારે એક સવાલ થાય છે. આપણી આસપાસ દેખાતી મોટી મોટી સંખ્યાઓને ફક્ત તેમના છેલ્લા અંકને જોઈને એકી કે બેકી તરીકે ઓળખી શકાય? જરા વિચારજો. આ જ તો ગણિતની અસલી મજા છે.